જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાતી જીવનધારામાં. શ્રીમદ ભગવદ્ ગીતા પાસે તમારા દરેક પ્રશ્નનો જવાબ છે. તમારી સમસ્યા ગમે તે હોય, તમારી ઈચ્છા ગમે તે હોય, શ્રીમદ ભગવદ્ ગીતા તમારા દરેક પ્રશ્નનો જવાબ આપે છે. તમારી દરેક સમસ્યાનું સમાધાન આપે છે. પછી તે તમારા મનની સમસ્યા હોય, પૈસાની હોય કે તમારા શરીરની, કે પછી તમારા સંબંધોની સમસ્યા હોય, તમારી તમામ સમસ્યાઓનો જવાબ તમને શ્રીમદ ભગવદ્ ગીતામાં જરૂરથી મળશે. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનની દિવ્ય વાણી છે. તેનો મહિમા અપાર છે, અનંત છે. તેને વાસ્તવિકતામાં કોઈ વર્ણવી શકતું નથી. ગીતા તમામ શાસ્ત્રોથી ભરેલી છે અને તેને બધા શાસ્ત્રોનો ખજાનો કહેવામાં આવે છે. આજે અમે તમને શ્રીમદ ભગવદ્ ગીતાના એવા અમૂલ્ય ઉપદેશો જણાવીશું જે તમારું આખું જીવન બદલી નાખશે. બસ વિડીયોના અંત સુધી આ વાતો ધ્યાનથી સાંભળજો. જે પણ વ્યક્તિ આ વિડીયોને અંત સુધી સાંભળે છે તેને તેના જીવનની દરેક સમસ્યાનું સમાધાન જરૂરથી મળી જશે. તેને જે જોઈએ તે તેના જીવનમાં મળશે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો ઉપદેશ એ છે કે જો કોઈ તમારું પોતાનું છે અથવા કોઈ તમારાથી મોટું છે તો પણ તમારે ક્યારેય તમારી જાત પ્રત્યેનું ખોટું વર્તન સહન ન કરવું જોઈએ. ગીતાનો આ ઉપદેશ પણ આપણા જીવન સાથે જોડાયેલો છે. આપણે પણ જીવનભર આપણા મનની મોટા ભાગની સમસ્યાઓને વિચારીને સહન કરીએ છીએ કે આ મારું પોતાનું છે, આ મારા વડીલ છે, તેને આપણે કઈ રીતે કહી શકીએ. સહન નહીં કરીએ અને કંઈક બોલીએ તો આપણો સંબંધ બગડી જશે, આપણો સંબંધ ખતમ થઈ જશે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે તમે તે વ્યક્તિને તમારી પોતાની કઈ રીતે માની શકો છો જે તમારી પરેશાનીઓનું કારણ છે. પોતાના તો એ છે જે આપણી સમસ્યાઓને દૂર કરે છે. ગીતાનો આ ઉપદેશ કહે છે કે કોઈને તમારો ગેરલાભ ઉઠાવવા ન દો, કોઈને તમારા પર જુલમ ન કરવા દો, કારણ કે તમે જેટલું વધારે સહન કરશો તેટલું વધુ લોકો તમને સહન કરવા માટે દબાણ કરશે. ગીતાના પ્રથમ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ અને બીજું સાંખ્ય યોગ છે. આની શરૂઆતમાં જ અર્જુને શ્રી કૃષ્ણ સામે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. હે કેશવ, હું કૌરવો સાથે કેવી રીતે લડી શકું છું? આ બધા મારા પોતાના છે. હું ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય સાથે કેવી રીતે લડી શકું? કારણ કે તે બંને પૂજાને લાયક છે. તેથી સારું એ છે કે હું આ ગુરુઓને મારવા કરતાં ભિક્ષા માંગીને જીવું. અને જે કૌરવો સાથે હું લડવાનો છું એ ધૃતરાષ્ટ્રના પુત્રો મારા ભાઈઓ છે, મારા પોતાના છે. તે બધાને મારી નાખવા કરતાં હું સંન્યાસી બનું તે વધુ સારું છે. તો શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કે અહીં કોણ છે તેનું પોતાનું અને કોણ પરાયું છે? જે અન્યાય કરે છે તેની સાથે લડવું તમને મુક્તિ આપશે. તમારા મનની આ આસક્તિનો ત્યાગ કરો, નહીતર આખું જગત તમને વખોડશે, ડરપોક કહેશે. અને તે તમારા પોતાના સામે લડવાની વાત નથી, તે સદાચાર અને અન્યાયની બાબત છે. આ વાત સાચા ખોટાની છે. જો તમે ખોટું સહન ન કરો અને તેનો અંત ન લાવો તો ખોટું કરનારને વધુ તાકાત મળશે. તેઓ હજુ પણ વધુ ખોટું કરશે. તેથી તમારે તમારો આસક્તિ છોડીને લડવું જોઈએ. મહાભારતની એક અન્ય કથા પણ છે. જ્યારે અર્જુનનો પુત્ર અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામે છે ત્યારે અર્જુન ખૂબ જ દુઃખી થઈને રડવા લાગે છે. તે શ્રી કૃષ્ણને કહેવા લાગે છે કે હું આ દુઃખ સહન કરી શકતો નથી, હું મારી જાતને સમાપ્ત કરી દઈશ. પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આત્માની દુનિયામાં લઈ ગયા, જ્યાં અભિમન્યુ આનંદથી બેઠો હતો, કારણ કે તેણે ક્ષત્રિયને યોગ્ય વર્તન કર્યું હતું. તેથી તેને શ્રેષ્ઠ પદ પ્રાપ્ત થયું.
જ્યારે અર્જુન રડતો રડતો તેના પુત્ર અભિમન્યુ પાસે પહોંચ્યો ત્યારે અર્જુન તેના પુત્રને જોઈને ખૂબ જ ખુશ થયો. તે તેને ભેટી પડ્યો અને બોલ્યો, બેટા, હું તારા વગર જીવી નહીં શકું. મેં મારા જીવનની આશા છોડી દીધી છે. તેથી અભિમન્યુ કહેવા લાગ્યો કે તમે કોણ છો? અર્જુને કહ્યું, હું તારો પિતા છું, તું મારો પુત્ર છે. પછી અભિમન્યુ કહેવા લાગ્યો કે કયો પિતા, કયો પુત્ર? મને હજારો જન્મ થયા છે. કોઈક જન્મમાં તમે મારા પિતા બનો છો અને બીજા જન્મમાં હું તમારો પિતા બનીશ. આત્માને ન તો માતા હોય છે કે ન તો પિતા હોય છે. જ્યારે અર્જુને જોયું કે મારા પુત્રએ મને ઓળખ્યો પણ નથી, ત્યારે તેની બધી આસક્તિ સમાપ્ત થઈ ગઈ. વિડીયો આગળ વધાવતા પહેલાં આ વિડીયોમાં તમને કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. હવે વિડીયો આગળ ચાલુ કરીએ. તેથી ગીતાના ઉપદેશને યોગ્ય રીતે સમજો કે અહીં કોઈ અજાણી વ્યક્તિ નથી જે મુશ્કેલીના સમયે તમને ટેકો આપે છે. ફક્ત તે જ આપણો પોતાનો છે, બાકીના બધા પરાયા છે. ગીતાનો બીજો ઉપદેશ એ છે કે જે ગયું છે તેના માટે ક્યારેય શોક ન કરો. જો આપણે ગીતાને ભગવાન કરતાં વધુ કહીએ તો તે અતિશયોક્તિ નહીં હોય. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જે મનુષ્યને જીવન જીવવાની સાચી રીત જણાવે છે. ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંનેમાં ઉપયોગી માનવામાં આવે છે. તેથી તમારે દરરોજ રાત્રે સૂતા પહેલાં ગીતાના વિચારો સાંભળવા જોઈએ. દીવાનું જીવન પૂજનીય એટલા માટે નથી કે તે સળગે છે, પરંતુ એટલા માટે કે તે અન્ય લોકો માટે બળે છે. અન્ય લોકોને જોઈને નહીં, જ્યારે આપણને જે જોઈએ છે તે મળતું નથી ત્યારે આપણી શ્રદ્ધાની કસોટી થાય છે અને તેમ છતાં આપણે ભગવાનનો આભાર માનીએ. જો તમે ખરેખર તમારું જીવન બદલવા માંગતા હો તો સૌથી પહેલાં તમારે તમારો વિચાર બદલવાનો છે. કારણ કે જેમ તમારું મન છે તેમ જ તમારા વિચારો પણ હશે, અને તમારા વિચારો જેમ છે તેમ જ તમારું જીવન પણ હશે. જો તમારા મનમાં નીચા વિચારો હશે તો તમે નીચા બની જશો. સારા વિચારો હશે તો તમે ઊંચાઈઓ પર જશો. કોઈના પર એટલો બધો વિશ્વાસ કરો નહીં કે જ્યારે તેઓ તમારી સાથે છેતરપિંડી કરે ત્યારે તેઓ અપરાધ ભાવ અનુભવે. અને કોઈને એટલો પ્રેમ કરો કે એના દિલમાં હંમેશા તમને ખોઈ બેસવાનો ડર રહે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ હંમેશા દુષ્ટતાથી દૂર રહેવું જોઈએ. જો કોઈ ખરાબ કર્મ કરે છે તો તેને તે કર્મ તેના જીવનમાં ભોગવવું પડે છે. જેમ વાછરડું સેંકડો ગાયોની વચ્ચે તેની માતાને ઓળખી કાઢે છે, તેવી જ રીતે કર્મનું ફળ પણ તમને હજારોની ભીડમાં શોધી જ કાઢશે. માધવ કહે છે કે તમે કોઈ પણ પ્રાણીને ઈજા પહોંચાડીને મને ખુશ જોઈ શકતા નથી. શ્રી કૃષ્ણ જગતના સ્વામી છે. તેઓ દરેક કણ કણમાં વસે છે. નાનામાં નાના જીવના હૃદયમાં ઈશ્વર વસે છે. જીવમાં પીડાનો અનુભવ કરવાથી ઈશ્વરને પીડાનો અનુભવ થાય છે. તેથી જ કોઈ પણ જીવાત્માને દુઃખ પહોંચાડવું એ ભગવાનને મુશ્કેલી આપવા જેવું છે. મૃત્યુ એક અપરિવર્તનશીલ વાસ્તવિકતા છે જેને ક્યારેય બદલી શકાતી નથી. જન્મ અને મૃત્યુનું ચક્ર ત્યારથી જ ચાલુ છે જ્યારથી આ વિશ્વની રચના થઈ છે. જેમ માણસ પોતાના જૂના કપડાં ઉતારીને નવા વસ્ત્રો પહેરે છે, એ જ રીતે આત્મા જૂના નકામા શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ કુદરતનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને વર્તમાનમાં ડર્યા વગર જીવવું જોઈએ. ડાહ્યા લોકો જે મૃત્યુ પામે છે તેનો શોક કરતા નથી કે જે હજી જીવંત છે
તેનો શોક પણ કરતા નથી, કારણ કે તે જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે તે ફરીથી જન્મશે અને જે જીવતો છે તે એક દિવસ જરૂર મૃત્યુ પામશે. માત્ર જ્ઞાન જ એકમાત્ર અખૂટ તત્વ છે જે ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં અને કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ છોડતું નથી. જે રીતે પૃથ્વી પર હવામાનમાં પરિવર્તન આવે છે, તેવી જ રીતે જીવનમાં પણ સુખ દુઃખ આવતા રહે છે. યુદ્ધ હોય કે જીવન, સફળતા ફક્ત 3 જ શસ્ત્રોથી પ્રાપ્ત થાય છે: ધર્મ, ધૈર્ય અને હિંમત. કોઈ પણ માણસ જન્મથી જ નહીં પણ તેના કર્મોથી મહાન બને છે. જો તમે કશુંક હાસિલ કરવા માંગતા હો તો તમારી જાત પર ભરોસો રાખો, કારણ કે ટેકો ગમે તેટલો સાચો અને સારો હોય તો પણ તેઓ તમારો સાથ છોડી દે છે. મિત્ર શ્રીમંત છે કે ગરીબ તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમારા ખરાબ સમયમાં તે તમને કેટલો ટેકો આપે છે તે મહત્ત્વનું છે. ધર્મ જે પણ હોય, એક સારા વ્યક્તિ બનો. હિસાબ તમારા કર્મનો હશે, ધર્મનો નહીં. સુખ માટે કામ કરશો તો તમને સુખ નહીં મળે, પરંતુ ખુશીથી કામ કરશો તો ચોક્કસ મળશે. જ્યારે તમે બીજાઓ માટે સારું ઈચ્છતા હો ત્યારે એ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે. તમે કોણ છો તેના દ્વારા તમારું મૂલ્ય નક્કી થતું નથી, પરંતુ તમારી જાતને કેવી બનાવવા માંગો છો, કેટલા સક્ષમ છો તેના દ્વારા નક્કી થાય છે. હસતું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે. માણસ હંમેશા પોતાના ભાગ્યને શ્રાપ આપે છે, એ જાણીને કે આપણા કર્મો ભાગ્યથી પણ વધારે હોય છે. ક્યારેક એવું લાગે છે કે સત્કર્મો કરવાથી પણ તેનું ફળ સારું નથી મળતું અને ભગવાન બધા દુઃખો આપણી બેગમાં જ મૂકી દે છે, પરંતુ એવું નથી. જ્યારે પણ તમે પુણ્ય કાર્ય કરો છો તેને ભગવાનને સમર્પિત કરો છો અને મનમાં કોઈ પણ પ્રકારની ભાવના નથી. વિશ્વમાં દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, તેથી પાપ અને પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. પરંતુ પાપ અને પુણ્યમાં થોડો તફાવત એ છે કે જો આપણે પુણ્યનું ફળ ન જોઈતું હોય તો તે ફળને આપણે નકારી શકીએ છીએ. તેથી આપણે જે પણ સારા કર્મો કરીએ તેને ભગવાનને સમર્પિત કરી દઈએ. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભગવાન સ્વીકારશે? ચોક્કસપણે સ્વીકારશે, કારણ કે ભગવાને પોતે જ ગીતામાં અર્જુનને કહ્યું છે કે હે કુંતી પુત્ર, તું ગમે તે કરે, જે કંઈ પણ ખાય, પવિત્ર બલિદાનમાં જે કંઈ પણ બલિદાન આપે, જે કંઈ પણ દાન આપે, જે પણ તપસ્યા કરે તે બધું જ મને અર્પણ કરીને કર. માટે આપણે જે પણ પુણ્ય કર્મ કરીએ તે ઈશ્વરને સમર્પિત થવાની ભાવનાથી કરીએ. આ રીતે આપણે જે પણ પુણ્ય કર્મ કરીએ તેમાં આપણે ભગવાનને આપણી સાથે રાખીશું અને સંપૂર્ણ કલ્યાણની ભાવનાથી કરીશું. જુઓ, પાપ લોઢાની સાંકળ છે તો પુણ્ય સોનાની. બંધન બંનેમાં છે. લોખંડની સાંકળમાંથી મુક્ત થવાનું પણ માણસને મન થાય છે, પણ જે સોનાની ચેન સાથે બંધાયેલો હોય તેને એ બંધન પ્યારું લાગે છે. તે તેમાં સંપત્તિ જુએ છે, તેને તેનાથી છુટકારો મેળવવાનું મન થતું નથી. ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પુણ્ય કર્મો મને અર્પણ કરો, નહીં તો તમે તેના બંધનથી બંધાઈ જશો. પરંતુ જ્યાં સુધી પાપી કર્મોની વાત છે તો તેને ભોગવવું જ પડે છે તેવું કહેવામાં આવ્યું છે. રામચરિત માનસમાં નિષાદ રાજગુહને રામજીનો પ્રેમ એટલે કે ભક્તિભાવ મળ્યો. જ્યારે ભગવાન રામે ગંગા પાર કર્યા પછી જ્યારે નાવિકને ભેટ આપવાનું શરૂ કર્યું ત્યારે તેણે નમ્રતાપૂર્વક તેને સ્વીકારવાની ના પાડી દીધી. ત્યારે ભગવાન રામે કેવટને વિમલ ભક્તિનું વરદાન આપીને તેના પર કૃપા કરી. મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં જો તમને આ વિડીયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં
જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ભક્તિ એક એવી વસ્તુ છે જે પ્રયત્નોથી પ્રાપ્ત થતી નથી, ફક્ત તે જ છે જે ભગવાન દ્વારા આશીર્વાદિત છે. મહાદેવ પોતે પણ રામચરિત માનસમાં ભક્તિની વિનંતી કરે છે. ભક્તિ એવી છે કે જેના પર ભગવાન પ્રસન્ન થાય છે. તે જેને આપવા માંગે છે તેને જ મળે છે. હું તો કહું છું કે જે રીતે તમે તમારા દેશના ચલણને અન્ય દેશના ચલણથી રૂપાંતરિત કરો છો, તેવી જ રીતે પુણ્યને રૂપાંતરિત કરી લો. ઈશ્વરના પ્રેમમાં રહેલો અરીસો તેની ક્ષમતાને ક્યારેય બદલતો નથી, પછી ભલે તે 2 ટુકડામાં વહેંચાયેલો હોય કે 1000 ટુકડામાં. તેથી પોતાની સાચી વર્તણૂકને ક્યારેય બદલવી નહીં. પરિસ્થિતિ ગમે તે હોય, જ્યારે સંજોગો આપણા નિયંત્રણમાં ન હોય ત્યારે મનની સ્થિતિ બદલીને જુઓ. બધું જ નહીં પણ ઘણું બધું તમારે અનુરૂપ થઈ જશે. ઝાડ નીચે રાખેલી ભગવાનની તૂટેલી મૂર્તિને જોઈને સમજાઈ ગયું કે પરિસ્થિતિ ભલે ગમે તે હોય, ક્યારે પોતાને તૂટવા ન દો, નહીં તો આ દુનિયા જ્યારે તૂટવા પર ભગવાનને ઘરમાંથી કાઢી શકે છે, તો પછી આપણી શું ઓકાત છે? જો તમે પાણીને ચુસ્તપણે પકડશો તો તે હાથમાંથી નીકળી જશે. તેને વહેવા દો, તે પોતાનો રસ્તો જાતે બનાવી લેશે. કેટલીક વાર જ્યારે સંજોગોને સમજી શકાતા નથી, ત્યારે જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને શાંત અને તટસ્થ વલણથી જોવું જોઈએ. જ્યારે સમય આવશે ત્યારે જીવન પોતાનો માર્ગ જાતે જ બનાવી લેશે. કઠિન પરિસ્થિતિમાં જ મનને શાંત કરવાની જરૂર છે. તે સમયે આખું વાતાવરણ વિપરીત હોય છે. હું તમને એક પ્રશ્ન પૂછું છું. જો ક્યાંક અચાનક આગ લાગે તો તમે શું કરશો? તેને કેવી રીતે બુઝાવશો? તો તમે કહેશો કે આવી પરિસ્થિતિઓ માટે અમે પહેલેથી જ વ્યવસ્થા કરીશું. તમારી વાત બિલકુલ સાચી છે. આવી બધી જગ્યાએ આવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે અગાઉથી કેટલીક વ્યવસ્થા હોય છે. તમને કદાચ આ વાત અજીબ લાગશે, પરંતુ આમાં તમારા સવાલનો જવાબ એ છે કે જે રીતે આગ લાગે ત્યારે તમે કૂવો ખોદી શકતા નથી, તેવી જ રીતે અચાનક મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે મનને શાંત કરી શકતા નથી. એ સમયે તમે ગમે તેટલા મોટિવેશનલ ભાષણો સાંભળો, વિડીયો જુઓ, ભક્તિ ભજન કરો, મન શાંત નહીં થાય. જો તમે પહેલેથી જ મનને હકારાત્મક વિચારસરણી, આધ્યાત્મિકતા અને સાચી ભક્તિમાં વ્યસ્ત રાખ્યું છે, અથવા જો તમે ધ્યાન દ્વારા મનની ઝડપી ગતિનો અભ્યાસ કર્યો છે, તો તમે સારા લોકોની સંગતમાં રહો છો, તો મુશ્કેલ સમયમાં મન શાંત રહી શકે છે. અન્યથા તે જ જૂની કહેવત છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદી શકાતો નથી. માટે જ્યારે જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું હોય, શારીરિક રીતે પણ સારું હોય, ત્યારે મનને શાંતિના માર્ગમાં લગાવી દો, જેથી મુશ્કેલ સમય આવે ત્યારે મન સંતુલિત રહે અને ખરાબ સમયને યોગ્ય રીતે મેનેજ કરી શકે. લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં હાથમાં હાથ રાખીને બેસી જાય છે. જેનું મન શાંત નથી હોતું, તેઓ પોતાની સ્થિતિ બદલી શકતા નથી. ખરાબ વિચારો કામ કરવાથી મનમાં આવતા નથી, પરંતુ કામ કરવાથી તમને કંઈક મળે છે. જો તે ખરાબ હોય તો તમને અનુભવ મળે છે, નહીં તો સફળતા મળવામાં વાર નથી લાગતી. જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે લાંબા ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. તમારું બધું ધ્યાન આસપાસની ખરાબ બાબતો પર ઓછું થઈ જશે અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત થશે. તમે ઘૂંટડો ભરી ભરીને પાણી પીવાનો પ્રયત્ન કરો. તમે ખાલી ન રહો. કોઈ મનગમતું કામ કરો. ખાલી મન એ શૈતાનનું ઘર હોય છે. સમય પર વિશ્વાસ રાખો. એવી કોઈ રાત ક્યારેય આવી નથી કે જેની સવાર ન થઈ હોય. જંગલમાં લાગેલી સૌથી મોટી આગ પણ એક દિવસ શાંત થઈ જાય છે. કંઈક નવું શીખતા રહો. તમે તેને આ સંજોગોની ભેટ તરીકે હંમેશા યાદ રાખશો.
આ આત્મનિરીક્ષણનો સમય છે, કારણ કે જ્યારે દરવાજા ખુલવાના શરૂ થાય છે ત્યારે રેસ ફરીથી શરૂ થઈ જાય છે. એ સમજો કે ભગવાને તમારા જેવા વધુ સારા કલાકારને સૌથી મુશ્કેલ ભૂમિકા માટે પસંદ કર્યો છે. દરેક ઘટના પાછળ પ્રકૃતિનો એક હેતુ હોય છે. આ સમયને ટીક ટીક કરતી ઘડિયાળની સૂઈની જેમ લો. દરેકને તેમના સુખ અથવા દુઃખ જાતે જ ભોગવવા પડે છે. સુખમાં તમે હજી પણ તમારી આસપાસ દરેકને જોશો, પરંતુ કોઈ દુઃખમાં મદદ કરવા આવતું નથી. બધા દૂર ઊભા રહે છે. અને કેટલીક વાર આપણે દુઃખમાં આપણી જાતને સંપૂર્ણપણે એકલા હોવાનો અનુભવ કરીએ છીએ, પરંતુ એવું વિચારવું સંપૂર્ણપણે સાચું નથી, કારણ કે આપણી આસપાસ દૈવી શક્તિ છે. બસ એ શક્તિઓને ઓળખવાની જરૂર છે. માત્ર થોડો સમય કાઢીને તેમને હૃદયથી યાદ તો કરો. તેઓ ચોક્કસપણે આપણને મદદ કરવા આવે જ છે. જ્યારે તમે દુઃખોથી પરાજિત થશો ત્યારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારું જીવન સંઘર્ષથી ભરેલું કેમ છે તેના વિશે જરા વિચારજો. લોકો એમ પણ કહે છે કે ભૂતકાળની ક્રિયાઓ આવી હશે, તેથી જ તમને આટલું દુઃખ મળ્યું છે. બિલકુલ નહીં, પરંતુ તમને આ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા છે. તે ભગવાન દ્વારા તમારામાં એટલી ક્ષમતા છે, દરેક પીડાને સહન કરી શકો છો. વિપરીત સંજોગોમાં પણ જે ન તૂટે એ ખરું સોનું બનીને નીકળે છે. એવા છો તમે. ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે હવે બહુ થયું, હવે આપણે કશું જ નહીં થાય. એટલે વિચાર કરો કે શું કોઈએ તમને આ બધું સહન કરવાનું કહ્યું છે? નહીં ને. દરેક વ્યક્તિ જીવે છે અને એક દિવસ તેઓ આ દુનિયાથી દૂર જાય છે. તો પછી એ જીવન પણ શું જીવન છે જેમાં સંઘર્ષ ના હોય? તમારે તમારા વિચારોને નિયંત્રિત કરવાની જરૂર નથી. તમારે ફક્ત તેમને તમારા પર નિયંત્રણ રાખવા દેવાનું બંધ કરવું પડશે. જે વ્યક્તિ શાંત મનની જેટલી નજીક આવે છે તેટલી જ તે તાકાતની એટલી જ નજીક હોય છે. મન પાણી જેવું છે. જ્યારે તે તોફાની હોય છે ત્યારે તેને જોવું મુશ્કેલ બની જાય છે. જ્યારે તે શાંત થઈ જાય છે ત્યારે બધું સ્પષ્ટ થઈ જાય છે. તમારી આંખો બંધ કરો. થોડા સમય માટે તમારા મનને બંધ કરો, કારણ કે ત્યાં એક શાંત જમીન છે જે તમારી હાજરીની રાહ જોઈ રહી છે. કેટલીક વાર સમુદ્ર શાંત થવાની રાહ જોવાનો સમય હોતો નથી. જો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માંગતા હો, તમારી યાત્રા શરૂ કરો અને તોફાનને પોતાનો માર્ગ બનવા દો. ધીરજ એટલે ગમે તે થાય પણ શાંત રહેવું. તેને હકારાત્મક વૃદ્ધિની તકોમાં પરિવર્તિત કરવા માટે સતત પગલાં લેવા અને એવી માન્યતા ધરાવવી કે જ્યારે તમે રાહ જોઈ રહ્યા હો તો અંતે બધું બરાબર થઈ જશે. જ્યારે તમે આંતરિક શાંતિનો અનુભવ કરો છો ત્યારે તમે કોણ છો, તમારી શક્તિઓ, ખામીઓ, ઈચ્છાઓ, સપનો જે તમને અનન્ય બનાવે છે. તમે તમારી આસપાસની દુનિયા અને જે પરિસ્થિતિઓ પ્રગટ થવાની છે તેને વધુ સ્વીકારવાનો અનુભવ કરો છો, જેના કારણે ચિંતા અને તણાવની તમારા પર ઓછી નકારાત્મક અસર પડે છે. તમારી સામે ઊભેલા વ્યક્તિની ઉંમર અને બુદ્ધિથી કોઈનું મન જાણી શકાતું નથી. મન કી વાત પ્રેમ અને સહાનુભૂતિથી જ જાણી શકાય છે. જો તમે સકારાત્મક બનવા માંગો છો તો તમારો વધુ સમય એ લોકો સાથે વિતાવો જે તમને ખુશ રાખે છે, અથવા તો તમને પ્રભાવિત કરનારાઓ સાથે રહો. ખોવાયેલી રમત ફરીથી રમી શકાય છે, પરંતુ એકવાર જે મનથી પરાજિત થાય છે તે ક્યારેય જીતી શકતો નથી. જો તમે તમારું મનને જીતવા માટે તૈયાર કરો છો તો બીજું કોઈ તમને હરાવી નહીં શકે. તમે જીવનમાં એકલા નથી ચાલતા. ક્યારેક
તમે કોઈ કાર્ય પૂર્ણ કરી રહ્યા હોય છે ત્યારે એવા લોકો હોય છે જે તમારી સાથે હોય છે, અને પછી એવા પણ લોકો હોય છે જે ફક્ત જુઓ કે તમે કેવી રીતે કાર્ય કરો છો. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે તમારી જાતને નિયંત્રિત કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારના લોકો સાથે સારા સંબંધો હોવા જોઈએ. તેથી શાંત અને નિર્મળ આભાને જાળવી રાખો. કાર્યને પાર પાડવું તમારા માટે સરળ રહેશે. જો તમારું મન શાંત હોય તો વિશ્વાસ કરો, તમે આ દુનિયામાં કંઈ પણ જીતી શકો છો. આ એટલા માટે છે કારણ કે તમે તમારા કાર્યોનો ઉપયોગ કરી શકશો અને ચમત્કારો સિવાય કશું જ નહીં આપો, અને વિશ્વ ચમત્કારને નમન કરે છે. કોઈના દુઃખનું કારણ કોઈ નથી, તેના પોતાના કર્મો જ છે જેના કારણે દુઃખ ભોગવવું પડે છે. આજે સુખી થવા કોણ નથી માંગતું, પરંતુ આ માટે જે કામ કરી રહ્યો છે તેમાં જો સુખ ન હોય તો પછી તેને ક્યાંથી મળે? આજે આપણે જે કરી રહ્યા છીએ તે નિરર્થક નથી. વહેલા કે મોડા તે ફળ જરૂર આપશે. વિજ્ઞાન પણ કહે છે કે દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. જો હાથને અગ્નિમાં મૂકવામાં આવે છે તો હાથ તરત જ બળી જાય છે, પરંતુ જો આજે કોઈ વૃક્ષનું બીજ વાવવામાં આવે તો ફળ આપવામાં ઘણા વર્ષો લાગી જાય છે, પરંતુ તેનું ફળ અવશ્ય મળે છે. સારી ક્રિયાનું ફળ સારું અને ખરાબનું ખરાબ હોય છે. આજે આપણે જે પણ છીએ તે ભૂતકાળના કર્મોની નિપજ છે. આને જ ભાગ્ય કહેવાય છે. ભાગ્ય પછી પ્રયત્નો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણે જે પણ બનવા માંગીએ છીએ અથવા જે ક્ષેત્રમાં આપણે આગળ વધવા માંગીએ છીએ, આપણા પ્રયત્નો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે જ ઈશ્વરની કૃપા ખૂબ જ જરૂરી છે. ઈશ્વર અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ આપે છે. તમારે તમારી બુદ્ધિ અને ક્ષમતાના જોરે તે પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ફક્ત જેઓ પ્રયત્નો કરે છે તેમને જ દૈવી શક્તિઓ દ્વારા મદદ કરવામાં આવે છે, આળસુ લોકોની નહીં. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે સંપૂર્ણપણે ભગવાન પર નિર્ભર રહીને જુઓ. તેઓ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન સાથે નિકટતા વધારવા પર તેઓ તમામ જવાબદારી પોતે નિભાવે છે. જીવન જીવવાની બધી વસ્તુઓ ભગવાન દ્વારા આપવામાં આવી છે, પરંતુ આળસુ લોકો તે મેળવી શકતા નથી. ભગવાને માણસને અમર્યાદિત શક્તિ આપી છે, બુદ્ધિ અને પુરુષાર્થ આપ્યો છે, જેના આધારે શું પ્રાપ્ત કરી શકાતું નથી? ભય અને અતૃપ્ત વાસના એ તમામ દુઃખોનું મૂળ છે. જીવનભર માણસ આજીવિકાની હેરાફેરીમાં ફસાયેલો રહે છે. હું અને મારું, તું અને તારુંની જાળવણીએ અને તેમાં જ ફસાઈ ગયા છીએ, અને પોતે જ અનેક પ્રકારના અનૈતિક કાર્યોમાં રોકાયેલા છે. ભવિષ્યના ડરનો વિચાર કરવાથી પણ તેનો વર્તમાન બગડે છે, અને શ્રેય માર્ગ છોડીને તે પ્રેય માર્ગને અનુસરે છે, જેમાં દુઃખ સિવાય બીજું કશું જ નથી. આ રસ્તે ચાલનારા લોકો જીવનની સત્યતા, મૃત્યુને પણ નકારવા લાગે છે, અને ભવિષ્ય માટે તેઓ તેમની નૈતિક અને અનૈતિક પદ્ધતિઓ અપનાવીને એકત્રિત કરવામાં લાગી જાય છે. લોભ, આસક્તિ અને સ્વાર્થથી ઉપર ઉઠ્યા વિના સાચા સુખની કલ્પના પણ કરી શકાતી નથી. ત્યાગના માર્ગને અનુસરીને સાચું સુખ મેળવી શકાય છે. આપણો સનાતન ધર્મ ભૌતિક સુખોના વપરાશને ખરાબ નથી ગણતો, પરંતુ તેનો આધાર ધર્મ હોવો જોઈએ. ધર્મનું પાલન કરવાથી માણસ કપટ, ઈર્ષ્યા જેવા અનૈતિક કાર્યોમાં સામેલ થશે નહીં, અને તેણે સખત મહેનત દ્વારા જે કંઈ પણ મેળવ્યું છે તે હરિની ઈચ્છા સમજીને તેનાથી સંતુષ્ટ થશે. સંતોષથી પરમ સુખની પ્રાપ્તિ થશે. ક્રોધ, લોભ, આસક્તિ આ બધા જ દુઃખનું કારણ બનશે. તેમને હંમેશા ટાળવા જોઈએ, નહીં તો સુખ અને શાંતિ ભાંગી જશે.
ત્યાગથી મોટું સુખ બીજું કોઈ નથી. તેને શક્ય તેટલું વ્યક્તિએ પોતાના આચરણમાં લાવવું જોઈએ. લોકો સાથે મીઠું વર્તન કરવાનો પ્રયાસ કરો. તેનાથી તમને કોઈ પૈસા ખર્ચ નહીં થાય, પરંતુ તમને અતુલનીય સુખ મળશે. વિશ્વાસ કરવાનું શીખો. માનો કે ભગવાન બધા સર્જનનો સર્જક છે અને આપણે બધા જ તેના સંતાનો છીએ. શ્રદ્ધાની કસોટી કોઈ તર્કથી થઈ શકતી નથી. તેથી બધામાં ધિક્કારનો ત્યાગ કરતા શીખો. પછી તે મનુષ્ય હોય, પશુ હોય, પક્ષીઓ હોય કે વૃક્ષો અને વનસ્પતિઓ હોય. આ જ નિરંતર સુખ શાંતિનો માર્ગ છે. ઘરમાં નાના નાના વિખવાદો ચાલ્યા કરે છે, પરંતુ વિખવાદને કારણે તે પીડાદાયક પણ બની શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણે અહમમાં રહીએ છીએ અને આપણે ફરજ પ્રત્યે સંપૂર્ણ ઉપેક્ષા કરીએ છીએ. જો કોઈ વ્યક્તિ પોતાની ફરજ સારી રીતે નિભાવતી વખતે અન્યના મુદ્દાઓને કાળજીપૂર્વક ધ્યાનમાં લે છે, તો તે નિશ્ચિત લાગશે કે ઝઘડાના ઘણા કારણો ફક્ત વાહિયાત હતા. અહમમાં જીવવાને બદલે જો કારણો વિશે વિચારવામાં આવે તો પછી ઝઘડાનો કોઈ પ્રશ્ન નહીં આવે. સેવા લેવાને બદલે સેવા આપવાની ભાવના તમારી ખુશીમાં અનેક ગણો વધારો કરશે. પ્રેમ અને મધુર વર્તનથી મનુષ્યો અને પશુ પંખીઓ પણ પોતાના બની જાય છે. જીવનનો માર્ગ એ વાંકા ચૂકા કાંટાથી ભરેલો છે. જીવન એ કંઈ ફૂલોની સેજ નથી જે સરળતાથી પાર કરી શકાય. ઉતાર ચઢાવના આ જીવનમાં આપણે આપણી જાતને કેવી રીતે આગળ વધારવી પડશે તે વિચારવા જેવું છે. પરિસ્થિતિઓ તમને હસાવશે અને રડાવશે, પરંતુ તમારું સંતુલન ગુમાવશો નહીં. દરેક પરિસ્થિતિનો સામના કરતા રહો. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં એ જ ઉપદેશ આપ્યો કે વિપરીત સંજોગોમાં પણ સંતુલન જાળવીને જીવનના માર્ગ પર કેવી રીતે આગળ વધવું. સૌથી પહેલી વાત એ છે કે તમે તમારા નિયમોમાં અડગ રહો, શિસ્તનું પાલન કરો અને નાની નાની વાતોમાં ફસાઈને સમય ન બગાડો. સમજો કે જીવન ખૂબ જ કિંમતી છે. જે સમય વીતી ગયો છે તે પાછો આવી શકતો નથી. તેથી નકામી વસ્તુઓમાં તમારો સમય અને શક્તિ બગાડશો નહીં. તમારા જીવનમાં એક ધ્યેય નક્કી કરો, કારણ કે લક્ષ્યવિહીન જીવનનું કોઈ મૂલ્ય નથી. જ્યારે તમારી સામે કોઈ ધ્યેય હોય છે ત્યારે તે વ્યક્તિને કંઈક કરવા માટે દિશા અને ઉત્સાહ પણ મળે છે. ઈર્ષ્યા, ક્રોધ એવા ખરાબ ગુણો છે જે તમારી પ્રગતિને અવરોધે છે. જો તમે કોઈની સાથે દુશ્મનાવટ અથવા બદલો લેવાની ભાવના સાથે ચાલો છો, તો પછી તમે તમારી ઉર્જાને જાતે જ ઘટાડી રહ્યા છો. આપણે એક પછી એક ખરાબ ગુણો બહાર કાઢવા પડશે અને આપણી અંદર સારા ગુણો ભરવાનું ચાલુ રાખવું પડશે, કારણ કે ખરાબ ટેવો આપણામાં ભાડુઆત તરીકે આવે છે અને પછી માલિક તરીકે બેસી રહે છે, જે દુઃખ અને અશાંતિનું કારણ બને છે. મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં જો આ વિડીયોમાં તમને કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર કહેજો. હું ખોટી દિશામાં જઈ રહ્યું છું કે નહીં તે જોવા માટે તમારા સ્વભાવ અને આદતોને સતત ચકાસતા રહો. સ્વપ્રતિબિંબ એ એકમાત્ર અરીસો છે જે તમને તમારી બુરાઈથી વાકેફ કરે છે, કારણ કે તમે કોઈની વાત પર વિશ્વાસ નહીં કરો. તમારી જાતનું નિરીક્ષણ કરતા રહો અને ધીમે ધીમે તમારા વ્યક્તિત્વને સુધારો. અધ્યાત્મ સાથે જોડાઈને તમે તમારી જાતને ખૂબ ઊંચે લઈ જઈ શકો છો, કારણ કે જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ ધર્મ ન હોય અને ભક્તિ ન હોય તો તે પ્રાણી છે. તમારા જીવનને સંતુલિત કરો, તમને નિયમો સાથે બાંધી રાખો, આધ્યાત્મિક બનો, ધ્યાન કરો, પૂજા કરો, દરેક વસ્તુ માટે સમય સાથે ચાલો. નકારાત્મક વિચારોને તમારા મનમાં આવવા દેશો નહીં. તમારા પ્રત્યે તમામ શુભને આમંત્રણ આપો. આ જ શાંતિનો મૂળ મંત્ર છે. સનાતન ધર્મમાં
કર્મ અને કાર્યના સિદ્ધાંત સાથે જોડવામાં આવ્યું છે. કર્મ એટલે એવી કોઈ ક્રિયા કે જેના આધારે અન્ય પ્રતિક્રિયાઓ કે પરિણામ ઉત્પન્ન થાય છે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.